લલિત વરસાણા, વિપક્ષ નેતા, મહાનગરપાલિકા જુનાગઢ. આપણે જોઈએ કે કાલે ઝાંઝેડા ચોકડી ખાતે ગેસની લાઇનમાં મહાનગરપાલિકા દ્વારા જેસીબી લગાડતા મોટી દુર્ઘટના સર્જાઈ. 3 લોકોના મૃત્યુ થયા હતા અને હજી 5 થી 7 લોકો ઘાયલ છે. એ બાબતે આપણે જોઈએ કે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે અને કોઈ પણ પરમિશન વગર કે કોઈ પણ ને જાણ કર્યા વગર ડાયરેક્ટ જે ખોદવામાં આવેલું હતું એને હિસાબે આ દુર્ઘટના સર્જાણી હતી. મહાનગરપાલિકાનું આપણે જોઈએ કે અડધડ આડેધડ જે આખા જુનાગઢમાં કામ ચાલે એને આખું જુનાગઢ ત્રાહિમામ થઈ ગયું છે. આ રીતના આપણે જોઈએ કે અગાઉ પણ મહાનગરપાલિકાની બેદરકારીની લીધે ઘણા લોકોના જીવ ગયા હતા. ઓકળાથી માંડીને આપણે એક બિલ્ડિંગ પણ પડ્યું હતું. આવી રીતના બેદરકારી જો વારંવાર થશે તો હવે તો લોકોના જીવ જવા માંડ્યા. આમાં શાસક પક્ષ પણ મોટો જવાબદાર છે, કારણ કે શાસક પક્ષ જેદુનો ચૂંટાણો તે ખોટા પાડવામાંથી જ નવરા નથી થતા. જુનાગઢની જનતા અત્યારે રામ ભરોસે છે, એટલે આ લોકો ઉપર સખતમાં સખત કાર્યવાહી થાય. કમિશનર અને જે અધિકારીઓ છે એની ઉપર ગુનો દાખલ થાય અને એટલા માટે આજે કલેક્ટર ઓફિસ અને એસપી ઓફિસ ખાતે અમે એની ઉપર એફઆઈઆર થાય અને કડકમાં કડક કલમો લાગે અને તમામ જે તપાસ છે એ પારદર્શક રીતે થાય. સીસીટીવી ફૂટેજ મેળવી અને જે લોકો જવાબદાર છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજે અમે આવેદનપત્ર